सब है उसी में वो है सभी में बस इतना ही आता है. સોના કરતાં પણ મોંઘી છે આ ત્રંબકેશ્વર મહાદેવની માટી. ત્યાં હું દર્શન કરવા ગયો હતો અને અમે એવું નક્કી કર્યું છે કે 12 જ્યોતિર્લિંગ અને 21 શક્તિપીઠ, આમ તો 51 શક્તિપીઠ છે, પણ જ્યાં સુધી પહોંચાય એવા પ્રયત્ન કરશું. એટલે 12 જ્યોતિર્લિંગ છે અને 21 શક્તિપીઠમાં જેટલી પણ માટી છે, આ પાવન ધરતી ગૌશાળા, એ બધી માટીઓથી આ ધરતીને પાવન આપણે કરવાના છે. તો આ ત્રંબકેશ્વર મહારાજની માટી છે, તો આ માટી છે આપણા ગૌશાળાની અંદર આપણે પધરાવીએ. જય ત્રંબકેશ્વર મહાદેવ, જય ત્રંબકેશ્વર મહાદેવ. ભાઈ અમારી રેતી આવી ગઈ છે. કેટલી આવી રેતી? 17 ટન. અને આનો ભાવ શું છે? 850. 850 ટન. 850 રૂપિયા ટનનો ભાવ છે ને રેતી એટલી આવી. આ તમે ગૌશાળાની અંદર એટલી બધી રેતી અત્યાર સુધીમાં આવી ચૂકી છે. આ લોકોએ 50 રૂપિયા ભાવ વધાર્યો છે 1 તારીખ. ભાઈ અત્યાર સુધીમાં 5-6 ગાડી કપચીની જતી રહી છે અને 17 ટનના 20 ટ્રક જતા રહ્યા છે. ત્યારે દીવારનું કામ ચાલુ છે અને આજે હું થોડીક મહેનત કરવાનો છું. અહીંયાથી સીધો જઈશ સાસર ગામ, ગીર સોમનાથ જિલ્લાનું અમારું આજે ઘર છે, જ્યાં મા દીકરાનું ઘર બનાવી રહ્યા છે. ત્યાં જઈશ. અહીંયાથી ઓલમોસ્ટ 600 કિલોમીટર થાય. અહીંયા થોડી ઘણી ગૌશાળાની અંદર સેવા આપીશ અને ત્યાંથી સીધો જઈશ સાસર ગામ. આ આખી તમે જે બેકગ્રાઉન્ડમાં જોવો છો, આ અમારી ગૌશાળા છે, જ્યાં અમારી રજળતી ગાયો, જેનું કોઈ નથી એવી ગાયો અને નંદી મહારાજ અહીંયા રહેવાના છે. આ જગ્યા તમે બેકગ્રાઉન્ડમાં જોશો, આ આખી જગ્યાની અંદર ગાયો રહેવાની છે. દીવારનું કામ ચાલુ છે. આપણે થોડુંક દીવારનું કામ ભાઈઓ સાથે કરીએ અને પછી સીધા જશું આપણે સાસર ગામ. ગ્લવ્સ ડીકીમાં શું ખાનામાં હોય જ. આ તોડ્યા ગ્લવ્સ અને લાગી જવાનું કામે. આ દીવાર તમે જોશો 5 ફૂટ આપણે પહેલાં ચણતર કરવાનું છે. એ ચણતર થયા પછી એમાં માટીનું પુરાણ થવાનું છે. આ સ્ટાર્ટિંગમાં 5 ફૂટ દીવારનું અમે ચણતર કરી નાખ્યું છે. હવે આની અંદર અમારે માટી નાખવાની છે. માટી આખું બેલેન્સ થઈ જાય, રોડ સુધીનું અમારું માટીનું પુરાણ થઈ જાય પછી અમે એની ઉપર 8 ફૂટ દિવાલનું ચણતર કરવાના છે. એટલે આ 5 ફૂટ તમે જોશો આખી જેટલી જેટલી અમારી જગ્યા છે, બધી જગ્યા પર અમે 5 ફૂટનું ચણતર કરી નાખ્યું છે. મજબૂત બાંધકામ થઈ રહ્યું છે. નંદી મહારાજ અને ગાય માતા માટેનું આ અમારું એક નાનકડું સાહસ છે. જોઈએ છે કેવું પાર પડે છે. આ દીવાર બનાવવામાં સખત એટલે સખત અમને મહેનત લાગી રહી છે, કારણ કે આ દીવારની એક્ઝેક્ટ બાજુમાં અડીને નહેર છે. તો નહેરનું પાણી અંદર આવી જાય છે. અમે વારા ઘડીએ ખોદીએ, પાણી બહાર કાઢીએ અને પછી પાછું સ્લેબ ભરવાની શરૂઆત કરીએ. પણ લોચો એ આવે છે કે બધું નહેરનું પાણી આમાં આવે છે. એટલે આ જે દીવાર છે એ બનાવવામાં અમે જેટલી 3 દીવારો બનાવી એનાથી વધારે પરિશ્રમ અમને આ દીવારમાં લાગ્યો છે. એટલી બધી મહેનત આ દીવારમાં લાગી છે, કારણ કે આની ઓલ્લી બાજુ જે તમે જોશો તો ત્યાં તમને નહેર જોવા મળશે ને નહેરનું પાણી નીચેથી અહીંયા આવે છે. પણ કાંઈ વાંધો નહીં, ગાય માતા અને નંદી મહારાજનું કામ હાથમાં લીધું છે એટલે એ જ પાર પડાવી દેશે. 600 કિલોમીટર કાપીને આપણે પહોંચ્યા છીએ સાસર ગામ. બેકગ્રાઉન્ડમાં તમે જોવો છો એ સાસર ગામનું ઘર છે. આપણું ઓલમોસ્ટ બની ગયું છે. પ્લાસ્ટરનું કામ થઈ ગયું છે. હવે કલરનું કામ થવાનું છે. આ જે ટાઇલ્સનું, ઓહો હાઈટ તો જુઓ તમે. જય માતાજી. આ ટાઇલ્સનું કામ અમારું થઈ ગયું છે. આ રસોડું છે. આ રસોડામાં અહીંયા કિચન આવવાનું છે. એક નાનકડું રસોડું છે. આ રૂમ છે. આ એક મોટો રૂમ છે. આ સાઈડથી તમે આવશો એટલે આ બીજો રૂમ છે. પહેલાં આપણે ઘર જોયું હતું કે જ્યારે શરૂઆતમાં હું આવ્યો હતો ત્યારે ઘર કેવું હતું. અત્યારે તમે ઘરની રૂપરેખા જોઈ શકો છો. આ હોલ છે. આ હોલ જોઈને ગમે એવો હોલ છે ને આમ તો જગ્યા સારી છે એટલે વાંધો નથી આવતો. બધી સાઈડથી હવા આવે છે. દોસ્તો થોડે હટ જાઓ. આગળ કલર કામમાં લાગવાના છીએ. ટાઇલ્સ લાવતો ઓલી મેં ટાઇલ્સ કાલ સિલેક્ટ કરી હતી, ક્યાં છે? આ નીચેનું તળિયું છે. એને કોઈ રસ્તામાં હાલવા દેતા નહીં. અને આ ભાઈ એવું કે ભાઈ આ બે ભાઈઓને કોઈ જવા રસ્તો નતા આપતા અને આજે માતાજી મહાદેવની દયાથી એનું ઘર બની ગયું. એટલે આમ તમે કોઈને આમ આડા થાવ ને કોક નહીં તો મહાદેવ રસ્તો તો કરી નાખે. બાથરૂમની ટાઇલ્સ છે આ. અને આ ને ઓલું કપ રકાબીને એવું બધું છે ને. આ અમારા બાથરૂમની ટાઇલ છે અને આ કિચનની ટાઇલ છે. તો આવું બધું સિલેક્શન કરવાની મજા આવે મને. ચા આવી ગઈ. લાવો ભાઈ ચા. અને ઓલું શું છે ભાઈ, લાવો તો સોડાવાળા ભાઈ આવો તો. અત્યારે આવી ટોપલીની અંદર અત્યારે ગામડાઓમાં ચા મળે. આ ચા હું સોડા મળે છે, બાકી આવું ચલણ નથી. શહેરમાં તો આ બંધ જ થઈ ગયું. જીરા સોડા છે ભાઈ. લો ભાઈ જીરા સોડા કોણ પી છે ભાઈ? અમારી ટીમ તમે જોઈ શકો છો અત્યારે જેટલા લોકો છે ભાઈ લાગ્યા છીએ અમે કામમાં. લે ભાઈ એક સોડા હું તમને આપીશ. એક તું લે. એક કરીને લો ભાઈ. હાલો ભાઈ તું લે. જીવન તું આ ખાલી લે.
બસ હવે પીઓપી વાળાને કામ આપણે સોંપી દીધું છે. પીઓપી વાળો કાલથી કામ ચાલુ કરવાનો છે અને કલરવાળા ભાઈ છે 12 તારીખથી કામ ચાલુ કરવાના છે. એટલે આ સ્ટેપ બાય સ્ટેપ ચાલતું રહી છે. અને આ અમારા ઇદ્રીસભાઈ છે, અમારા કરજીસણમાં ગામ ચાલુ છે. એટલે અહીંયાથી ઇદ્રીસની ટીમ નીકળી જશે કરજીસણ ગામે અને અમારી જે ટીમ છે એ બધી અહીંયા રહેશે. અહીંયા જેવું કામ પતશે એટલે અમે બધા હારે પાછા જઈશું કરજીસણ. કાલે 11 તારીખે હું કરજીસણ જવાનો છું. અહીંનું કામ થોડુંક પતાવીને. જય માતાજી. ભાઈ તારી સ્ટોરી મેં શેર કરી હતી, યાદ છે કે? મારા કેટલાય જણા ફોન આવ્યા હતા તમારા નામ. ભાઈ આ હાર્દિકભાઈ છે જેમણે મારું આ સરસ મજાનું ડ્રોઈંગ બનાવ્યું છે. પેઇન્ટર છે. આ કે સ્કેચથી પેનથી કેનથી બનાવી છો? કલર પેનથી. આ તમે જુઓ અદ્ભુત વસ્તુ બનાવે છે અમારા હાર્દિકભાઈ. ભાઈ સાસર ગામના છે. હું તો મારાથી બનતી મદદ કરીશ. હોસ્પિટલમાં એમની ઈચ્છા છે કે ભાઈ સારા હોસ્પિટલમાં બતાવીએ તો આપણે એક ટ્રાય સારી હોસ્પિટલમાં પણ કરશું. અને સબ હૈ ઉસી મેં વો હૈ ઝબી મેં બસ ઇતના હી આતા હે. લાવ ગોળ ભાઈ અત્યારે અમારું પ્લાસ્ટરનું આમ તો મેઇન તો બાથરૂમનું કામ ચાલુ છે. મસ્ત ગોળ લગાવશું. આ ભાઈ કોણ છે? ઇદ્રીસ છે. ક્યા બાત હે, કપડે ચેન્જ કરી લ્યો. આદમી કા કિરદાર ચેન્જ હો ગયા. સોંગ કયું તો ભૂલી ગયો હું. આ દાબોડા હોય ને દાબોડા, એને આ બહુ લોચા આવે. હું પાછો દાબોડો છું. બાકી જે દાબોડી હોય ને હોય બહુ ઇન્ટેલિજન્ટ હો. હું દાબોડી છું એટલે નથી. જે લેફ્ટી હોય ને ભગવાન એને ગજબનું મગજ આપ્યું હોય. આમ તું દાબોડી છો ને? અમારા કેમેરામેન ને એ પાછો દાબોડી એટલે એ ત્યાં હામો દાંત કાઢે એમ કે ભાઈ ઓહો દાબોડીના ઉખાણ કરીને કા હાલ નાખી દે. એ હો ગયા હમારા. ભાઈ આમ રેજો સામે નાખું છું જોજે. હાલો લઈ લો, હાલો ચાલુ કરો. લે ભાઈ એ જોજે. રેતી અને ટાઇલ્સ, ધાબા પર ટાઇલ્સ લગાડવાની છે એટલે ઉપર રેતી પહેલા ચડાવીએ ને પછી ટાઇલ્સ લગાડીએ. ટાઇલ્સ જોજે ભાઈ. ટાઇલ્સ ધાબા પર લગાડવાનું મેઇન કારણ એ છે કે ભાઈ ધાબુ લીકેજ ન થાય. 3-4 બહેનો છે, કલાક 1.5 કલાકથી વાટ જોઈને ઊભા છે તો એને મળી લઈએ. કેમ છો બહેનો? મજામાં? અરે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મજામાં? અમારી છાછર ગામની બહેનો છે. શું કરો છો તમે બધા? ઘરે જ છો? ભાઈ ધાબા પર ટાઇલ્સ પહોંચાડવાની છે ને નીચે તમે જોશો બધા પોતપોતાની રાહ જોઈને ઊભા છે. બધા ટાઇલ્સો લે છે એક કરીને. પછી આ ભાઈને આપશે, પછી આ ભાઈ રવિભાઈને આપશે અને રવિભાઈ મને આપશે અને હું આપીશ આને. આ ધાબા પર જે ટાઇલ્સો છે એના માટેની આ બધી પ્રક્રિયા ચાલે છે. બધી રેતી ઉપર ચડાવી, રેતી ઉપર ચડાવ્યા પછી બધી ટાઇલ્સ જે બેઝિક પ્રોસેસ હતી એ બધી પતાવી દીધી છે. હવે ટાઇલ્સ લગાડવાવાળા ટાઇલ્સનું કામ કરશે. કાલે લાગવાનું છે ટાઇલ્સનું કામ. બધાથી વધારે કોઈને હાર્ડ કામ પડતું હોય તો આ જે ભાઈ બેઠા ને આ ભાઈ સાગરભાઈને મહેનત વધારે લાગે. ભાઈ સાગરભાઈ માટે દિલથી તાળી થઈ જાય જોરદાર. ભાઈ આજ માટે આટલું છે ભાઈ. આ રીતના જ કામ ચાલુ રહે છે. મહેનત કરીએ છીએ, દોડીએ છીએ રાત દિવસ. બીજું મેઇન વાત એ છે કે તડકો બહુ છે, તડકાના લીધે કામ સ્લો ચાલે છે પણ બધાનો હોસલો છે, બુલંદ છે. તો આજ માટે આટલું છે. મળીએ છીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.